રકમ નંબર 14 બિંદુ 1 2 નું રેખા 4x + 7y + 5 બાબા 0 થી રેખા 2x - y બાબા 0 ની દિશામાં અંતર શોધો। અહીંયા આ જે બિંદુ આપ્યું છે એ બંને રેખામાં આપણે મૂકતા આ રેખાનું સમાધાન કરશે, મતલબ આ બિંદુ આ રેખા ઉપર છે માટે બિંદુ 1 2 એ 2x - y બરાબર 0 નું સમાધાન કરે છે માટે 1 2 belongs to 2x - y બરાબર 0। એટલે આપણે આ રેખા દોરીશું એની ઉપર આ બિંદુ છે, એટલે આ રેખા છે 2x - y બરાબર 0, એની ઉપર આ એક બિંદુ છે અને આપણે એ નામ આપી દઈએ 1 2। હવે જે બીજી રેખા આપી છે એ અહીંયા દોરીએ। તો આ રેખા છે 4x + 7y + 5 બરાબર 0। હવે આનું જે છેદ બિંદુ છે એને B નામ આપ્યા। અહીં જે કીધું છે કે બિંદુ 1 2 નું રેખા 4x + 7y + 5 બરાબર 0 થી રેખા 2x - 1 બરાબર 0 ની દિશામાં અંતર શોધો। એટલે આપણે આ AB અંતર જોઈએ છે, AB અંતર બરાબર શું એ શોધવાનું છે। એના માટે એ બિંદુ તો 1 2 છે, B બિંદુ જોઈશે। તો B બિંદુ એ બે રેખાનું છેદ બિંદુ છે માટે આપણે બે રેખા અહીંયા લખીએ તો 2x - y બરાબર 0 આને 1 નંબર કહીએ અને 4x + 7y + 5 બરાબર 0 આને 2 નંબર કહીએ। હવે 1 નંબર ઉપરથી y બરાબર 2x મળશે, આને 3 નંબર કહીએ। હવે આને 2 નંબરના સમીકરણમાં મૂકતા આપણે છેદ બિંદુ B શોધવું છે જે બંનેનું લોપ કરવાથી મળશે। હવે 2 માં મૂકી દઈએ, એટલે અહીંયા મૂકીશું તો y ની કિંમત મળશે આપણને 2x, બે નંબરના સમીકરણમાં મૂકતા એટલે 4x + 7 y ની જગ્યાએ 2x + 5 બરાબર 0 માટે 4x + 14x + 5 બરાબર 0 માટે 18x + 5 બરાબર 0 માટે x બરાબર મળશે -5/18। હવે આને 3 માં મૂકતા y મળી જશે માટે y બરાબર -10/18। એટલે B બિંદુ થશે આપણી પાસે x આમ છે -5/18 અને y આમ થશે -10/18। હવે AB અંતર શોધવાનું છે, એટલે AB અંતર સૂત્રના ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું। x1 - x2 એટલે 1 - પ્લસ થઈ જશે 5/18 નો વર્ગ વત્તા 2 - પ્લસ 10/18 નો વર્ગ। હવે સાદુરૂપ આપી દઈએ તો 18 અને 5 થશે 23, એટલે ઉપર આવશે 23 નો વર્ગ, નીચે આવશે 18 નો વર્ગ। એ રીતે અહીંયા સાદુરૂપ આપીએ તો 18 નું 36 વત્તા 10 એટલે 46 નો વર્ગ અપન 18 નો વર્ગ। હવે અહીંયા ઉપર 23 કોમન નીકળશે એટલે 23 નો વર્ગ કોમન નીકળશે અને નીચે 18 નો વર્ગ કોમન નીકળશે એટલે બાકી રહેશે અહીંયા 1 વધશે એટલે 1 નો વર્ગ, અહીંયા 23 નું 46 એટલે અહીંયા 2 વધશે, નીચે કોમન જતું એટલે 2 નો વર્ગ। હજી સાદુરૂપ આપીએ વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે બહાર રહેશે 23/18, અંદર રહેશે 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4 એટલે 5 વધશે એટલે આન્સર આવશે 23/18 √5 એકમ, જે અંતર આપણે શોધવાનું છે એ મળશે। રકમ નંબર 15 બિંદુ -1 2 માંથી પસાર થતી રેખાની દિશા શોધો।
કે જેથી તેનું રેખા x વત્તા વાય બરાબર 4 સાથેનું છેદબિંદુ -1 2 થી 3 એકમ અંતરે હોય. હવે આપણે જે રેખાની દિશા શોધવાની છે, ધારો કે એ રેખા L1 છે, જે P બિંદુ આપણે ધારી લઈશું, જેના યામ છે -1 અને 2 માંથી પસાર થાય છે. હવે કીધું છે આ છેદબિંદુ એટલે કે આ L1 અને આને L2 કહીએ, આ બે રેખાનું છેદબિંદુ ધારો કે Q છે. તો એ છેદબિંદુ 3 એકમ, આ અંતર જે છે PQ અંતર આપેલું છે એ 3 એકમ આપેલું છે. 3 એકમે હોય એવી રેખાની દિશા શોધવાની છે, એટલે L1 ની દિશા શોધવાની છે. એટલે L2 નું સમીકરણ આપી દીધું છે x વત્તા y બરાબર 4. હવે આ PQ અંતર 3 આપેલું છે, રેખા L1 ની દિશા શોધવાની છે, એટલે એનો મતલબ રેખા L1 એ કા y અક્ષને સમાંતર હોય કાં તો ના હોય. હવે આપણે ધારો કે y અક્ષને સમાંતર હોય તો જે આ આપણને આપી છે કે એનું અંતર 3 છે, એ જો મળી જાય તો આપણે કહી શકીએ કે એ y અક્ષને સમાંતર છે. તો આપણે આવી રીતે લખીશું કે જો માગેલી રેખા ધારો કે y અક્ષને સમાંતર છે, માગેલી રેખા y અક્ષને સમાંતર હોય તો તે x વત્તા y બરાબર 4 ને Q બિંદુ એના યામ લખું છું 1 - 5 માં છેદે. હવે આ Q બિંદુના યામ કેવી રીતે લખી કાઢ્યા? તો x યામ છે એ તો મળી ગયો. હવે એને આમાં આપણે મૂકી દઈએ, x વત્તા y બરાબર 4 માં x બરાબર -1 મૂકતા y બરાબર 5 મળશે. એટલે આ આપણને Q બિંદુ મળી ગયો. હવે આપણે જે PQ અંતર 3 છે એ થાય છે કે નહીં ચેક કરીએ. P ના યામ મળી ગયા, Q ના યામ મળી ગયા, એટલે PQ અંતર બરાબર અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. આ P ના યામ છે અને આ Q ના યામ છે, એટલે -1 અહીંયા પણ -1 છે, એટલે +1 નો સ્ક્વેર વત્તા 5 -2 નો વર્ગ, એટલે આ 0 થઈ જશે. 5 - 2 એટલે 3, 3 નો વર્ગ એટલે 9, એટલે PQ અંતર આપણને 3 મળી ગયું. મતલબ એ y અક્ષને સમાંતર છે. હવે જોઈ લઈએ કે y અક્ષને સમાંતર નથી, એ રેખા y અક્ષને સમાંતર નથી, તો તેનો ઢાળ વ્યાખ્યાયિત થશે. તેનો ઢાળ વ્યાખ્યાયિત છે, મળી શકે. હવે ધારી લઈશું કે ધારો કે આપણે L1 જે છે તે રેખા L1 નો ઢાળ બરાબર m છે. બિંદુ આપણને આપેલું છે P બિંદુ -1 2 છે, જે આપણે x1 y1 તરીકે લઈએ તો L1 નું સમીકરણ મળશે. માટે L1 નું સમીકરણ ઢાળ બિંદુ સ્વરૂપ ફોર્મ્યુલા લખીએ, y - y1 = m x - x1. એમાં મૂકી દઈએ x1 y1 અને m તો આપણે ધારેલો જ છે, એટલે અહીંયા આવશે y - 2 m x -1 છે એટલે +1 થશે. સાદું રૂપ આપીએ તો જવાબ આવશે mx - y + m + 2 બરાબર 0. આને આપણે 1 નંબર કહીએ. અહીંયા પણ આપણે Q બિંદુ શોધવાનું છે, એટલે આ રેખાને આપણે 2 નંબર કહીએ. તો 1 અને 2 નો લોપ કરીશું. L1 નું મળી ગયું, એને 1 નંબરનું નામ આપ્યું એને, અને L2 નું તો આપેલું જ છે, એનો લોપ કરશું એટલે અહીંયા આપણે Q બિંદુ શોધીશું. તો બંને સમીકરણને ફરીવાર લખીએ છીએ. આ પહેલા લખીએ છીએ mx - y, અને આ બાજુ લઈ લે -m + 2 અને x + y બરાબર 4 આવી રીતે છે. એનો લોપ કરીશું, y ઉડી જશે, x ને કોમન કાઢીએ એટલે
m+1 x બરાબર અહીંયા વધશે -m -2 + 4 એટલે અહીંયા વધશે આપણી પાસે માઇનસ એટલે 2 - m લખી કાઢીએ અથવા તો -m + 2 હમણાં લખીએ માટે x આપણને મળશે 2 - m upon x plus m plus 1 x નો યામ મળી ગયા એને આપણે 2 માં મૂકતા 2 માં મૂકીશું એટલે આપણને મળશે જે બીજા નંબરનું સમીકરણ છે x + y = 4 માં આને મૂકીએ માટે y મળી જશે એટલે y બરાબર આ 4 x ને આ બાજુ 2 - m upon m plus 1 સાદું રૂપ આપીએ 4m plus 4 minus 2 plus m upon m plus 1 માટે y આપણને મળશે 5m plus 2 upon m plus 2 માટે y બરાબર 5m plus 2 upon m plus 1 એટલે q ના યામ આપણને મળી ગયા q ના યામ મળશે x યામ લખીએ 2 - m plus 1 અને y યામ લખીએ 5m plus 2 upon m plus 1 p ના યામ ખબર જ છે આપેલા છે -1 2 હવે આપણને કીધું છે pq અંતર 3 છે એટલે pq સ્ક્વેર બરાબર 9 કરી અંતર સૂત્રનો આપણે ઉપયોગ કરીએ આપણે m શોધવાનો છે m જોઈએ છે અત્યારે એટલે 9 બરાબર આ બંનેનું અંતર સૂત્ર આપણે વાપરીશું એટલે 2 - m plus m plus 1 plus 1 નો સ્ક્વેર વત્તા 5m plus 2 upon m plus 1 minus 2m નો સ્ક્વેર હવે અહીંયા આપણે સાદુરૂપ આપીશું તો લસા લઈ લઈએ પહેલા એટલે 2 - m આ m છે plus m plus 1 upon m plus 1 એનો સ્ક્વેર વત્તા અહીંયા થશે 5m plus 2 minus 2m minus 2 upon m plus 1 નો સ્ક્વેર ફરીવાર અહીંયા સાદું રૂપ આપીએ અહીંયા m જતા રહેશે તો 2 અને 1 3 રહેશે અને 3 નો વર્ગ 9 થશે એટલે ઉપર 9 લખીએ છીએ નીચે આનો વર્ગ આવશે એટલે m plus 1 નો સ્ક્વેર અહીંયા આપણી પાસે વધશે આ 2 જતા રહેશે 5m માંથી 2m જશે એટલે 3m વધશે અને 3m નો વર્ગ લખીશું તો 9m² upon m plus 1 નો વર્ગ 9 બરાબર આપણી પાસે આવે હવે ફરીવાર આ લસા અહીંયા લઈ લઈએ અને આનો સ્ક્વેર ખોલીને લખીશું તો 9m² વત્તા 2m plus 1 is equal to 9 plus 9m². હજી સાદુરૂપ આપીએ 9m² વત્તા 18m plus 9 બરાબર 9 plus 9m². 9m² જતા રહેશે 9 જતા રહેશે માટે 18m બરાબર 0 માટે m બરાબર 0. આનો મતલબ શું થયો કે સમક્ષિતિજ રેખા થશે ઢાળ શૂન્ય થઈ ગયો એટલે સમક્ષિતિજ રેખા કોણ થશે L1 એટલે કે x અક્ષને સમાંતર થશે અને માટે આપણે જે રેખા જવાબ જોઈએ છે રેખાની દિશા એ y અક્ષને समांतर और x अक्ष ने समांतर थશે